હિન્દુસ્તાન લોકોનું એક સાયન્ટિસ્ટ પૂછતો હતો હૈદરાબાદના એરોડ્રોમ, ત્યાં હિન્દુસ્તાન લોકોમાં તમને કઈ ઉજ્જવળતા થાય એવું લાગે છે? હિન્દુસ્તાન લોકોને તમને સમજણ શું છે? કહ્યું તમને જે દેખાય છે એવું નથી. આ હિન્દુસ્તાન લોકો આ ટ્રેક્ટરો 70 હોર્સ પાવર ના છે. કહ્યું શું કહ્યું? હિન્દુસ્તાન એક બાળક પણ 70 હોર્સ પાવર છે. કેટલા છે? અને અમેરિકાનો કાર્ટર એટલે 16 હોર્સ પાવર છે, 16 હોર્સ પાવર. શું કહ્યું? આ 70 હોર્સ પાવર ટ્રેક્ટરો પણ હિન્દુસ્તાન આવું દેખાય છે. શું કારણ છે કે આ ટ્રેક્ટરો બધા ઊંધા ભર્યા છે, ઓર્ગેનાઇઝર નથી એટલે ઊંધા ભર્યા છે, એટલે સેબોટેજ કરે છે. શું કહે છે? બરોબર ને? અને જયારે હું આ રિપેર કરી આવીશ ને અને ઓર્ગેનાઇઝર મૂકીશ સવડા ભર્યા હિન્દુસ્તાન બનાવી છે. હવે આવા છોકરા ભાઈ મજબૂત શક્તિઓ આમ ઊંધી વપરાય તો એટલી ખરાબ છતી વાપર કાઢી કામ કરે જોર કે છે ને. હવે ના ખરાબ સમજાયું ને? કોઈ પણ જાતનું બળ છે ને. નાસ્તિક થવું એ હેલી વસ્તુ નથી. હેલું છે નાસ્તિક થવું એ? હવે નાસ્તિક તો આ લોકો જે શબ્દ કાઢે છે ને શબ્દ જ ખોટો છે. ખબર ને? લોકોને તિરસ્કાર માટે કરે છે. તેના માટે કરે છે આ જગતમાં કોઈ નાસ્તિક હોતો જ નથી. નાસ્તિક એટલે દાદા હું કશામાં માનતો જ નતો કે જે કઈ હોય તો હું પોતે બાકી કશું નહીં એમ માનતો હતો. હું અહંકાર એક જાતનો હતો કે જે છું હું જ છું, મારી પર જે છું હું જ છું એમ માનતો હતો. ભગવાન સ્વ અહમ પેલા જે હોય મર્યાદા હોય, હું મારી જાતને જ જે હોય માનતો હતો. તમે છો, તમારું અસ્તિત્વ છે માટે તમે આસ્તિક છો. શું કહ્યું? તમારું અસ્તિત્વ છે એવું તમે સ્વીકાર કરો ત્યારથી તમે આસ્તિક. બધા સ્વીકાર કરે. અસ્તિત્વ નો સ્વીકાર કોણ ના કરે? બધા કહે હું છું એમ તો અભિમાન થી નહીં ને? પણ અભિમાન થી એમ કે હું છું એ તો નહીં ને? ના પડે. એવું છે ને કે હું છું એનો સ્વીકાર કરે એટલે આસ્તિક તો બધા કહેવાય. પણ જયારે હું શું છું, હું શુદ્ધાત્મા છું એવું એને ખબર પડે ત્યારે ભગવાન અભિમાન થી ચિંતા આપડે પૂછે કોણ તંદુરસ્ત હું છું. હા ના હું તંદુરસ્ત ક્યારે પણ આ બધું મારે જ નહીં. બેભાન પછી શક્તિઓ બધી વેડ થઈ જાય, ફ્રેક્ચર થઈ જાય, માઇન્ડ ફ્રેક્ચર થઈ જાય, બુદ્ધિ ફ્રેક્ચર થઈ જાય. મોટો પડી ગયો હોય પાણીની અંદર. પાણી હલાય હલાય કરીએ શું થાય? દેખાય નહીં નીચે? ના દેખાય નહીં. શું કરવા દેવું? ઠરવા દેવું પડે. પાણી ઠરી જાય દેખાય ના દેખાય? પછી દેખાય. હા તે આ જગત બધું હલાય હલાય કરે છે. તે ક્યારે ઠરે? પોતે પોતાનું જ્ઞાન થાય તારે ઠરવા મળે. ત્યાંથી ઠરવા જ મળે. હલાય જે આવે ડખો કરી પોતે જ ડખો વાળો એટલે હલાય હલાય ડખો ઘર દખલ થઈ જાય. ડખો ઘર દખલ થઈ જાય. ડખો પહેલો કરે ને પછી થઈ જાય દખલ. કયા ભાગને પહેલી ઇફેક્ટ થાય છે? પહેલી ઇફેક્ટ ક્યાં થાય? કયા ભાગમાં ઇફેક્ટ ના થાય? પહેલી બુદ્ધિ ને ઇફેક્ટ થાય. બુદ્ધિ ને અસર થાય. તેથી બુદ્ધિ જો હાજર ના હોય ને તો અસર ના થાય. બુદ્ધિમાં અસર તો પહેલી થાય. પછી શું પૂછે છે? કડવા સંજોગોમાં મારે વિકટ સંજોગોમાં અંતસ્કરણ થી આગળ કયા ભાગની ઇફેક્ટ થાય? પછી બીજા છે આગળ કયા ભાગની ઇફેક્ટ થાય? ભારે વિકટ સંજોગો આગળ કયા અંતસ્કરણમાં કયા લોકો થાય? અંતઃકરણ થી આગળ કયા ભાગને થાય? આગળ કોઈ ભાગને થતો નથી. પ્રતિષ્ઠિત આત્માને એ પ્રતિષ્ઠિત આત્મા ને આ જે ક્રોધ માન માં આવે છે ને અંતસ્કરણ ને ક્રોધ માન માં આવે બધું છે કે પ્રતિષ્ઠિત આત્મા બધું ભેગું કહેવાય. તો પછી અંતઃકરણ ને પ્રતિષ્ઠિત આત્મા જુદું કેમ પડ્યું? જુદું નહીં કર્યું. એ તો પાછું પ્રતિષ્ઠિત આત્મા બધે શુદ્ધાત્મા સિવાય બધું આખો પ્રતિષ્ઠિત આત્મા. પછી અંતસ્કરણ ને જુદું તો પૂછે એટલે જવાબ તો આપવો પડે ને. ઇન્દ્રિયો જુદી, મન જુદું. મન જુદું તો આપણામાં જે કહેવત છે ને મન મોતી ને કાચ તૂટ્યા હંધાય નહીં. ના હંધાય. બરોબર છે. તો પછી તમે કહો છો કે સૌથી વધારે ઇફેક્ટ કોને થાય? બુદ્ધિ ને થાય. મનને નહીં? બુદ્ધિ માંથી મનને પહોંચે. જો બુદ્ધિ વચ્ચે હાજર ના હોય ને તો ઇફેક્ટ ના થાય. શું કહ્યું? બુદ્ધિ ના હોય ઇફેક્ટ ના થાય. હા અમને બુદ્ધિ નહીં મને કશું વસ્તુ ના થાય. અમે કહી જાય નહીં પાછા મેં બધું હોય ના હોય પાછળ બોલીને પાછળની મારફતે અમે ઇનડિરેક્ટ રીતે આવીએ. ડિરેક્ટ
તો એમનું બુદ્ધિ નહીં મન કે નહીં પહોંચે જ નહીં. બુદ્ધિ હોય તેથી કરનાર છે તો મન કે છે. પછી મન પકડી જાય, મન કુદા કૂદ કરી લે. એ જે ગીતાજી ઉધાય નહીં પાછી બુદ્ધિએ પકડી દીધી. અને મને પકડેલી રૂજાઈ જાય. હે મને પકડેલી રૂજાઈ જાય. બુદ્ધિથી પકડેલું જ મનમાં પડે. પકડનાર મૂળ બુદ્ધિ વાળો. પણ બુદ્ધિમાં હોય તો સુધી રૂજાય ને, મનમાં બેઠા પછી ના રૂજાય. બુદ્ધિમાંથી કાઢી નાખે ને તો મનમાં પસ્તા જવા કાઢી નાખે તો મનમાં ગયું તો પછી ના રૂજાય. હે મનમાં જો બેઠું તો ના રૂજાય. હા, મનમાં પહોંચ્યું તો તમારે ઘા કરે ને. મન તો ઘા કર્યા કરે, ઘા કર્યા જ કરે. બુદ્ધિમાં પહોંચ્યા પછી જે વાગોળવાની ક્રિયા કયો ભાગ કરે છે? વાગોળવાની ક્રિયા કયો ભાગ? બુદ્ધિએ ઝીલ્યું પછી જે વાગોળવાની ક્રિયા કોણ કરે છે? મનને પહોંચે પછી મન સાથે કુદાકુદ એ જ વાગોળવાનું તો બધું બધું કામ. તે વિરોધાભાસ આમ લઈ જાય, આ ખૂણે લઈ જાય, ફેર ખૂણે લઈ જાય, ફેર ખૂણે લઈ જાય, હેલા તોફાન કરી દે. તમે શું કહેવા માંગો છો? આજે આપણે કોઈ પણ વસ્તુ આપણે પહેલી ઝીલીએ પછી એની પુનરોક્તિ થાય છે અંદર. કોઈ પણ વસ્તુ પહેલી ઝીલાય એટલે વારંવાર એને સ્મરણ કર્યા કરે છે. સ્મરણ કર્યા કરવાથી બીજું મનમાં બંધાય છે. એ જ મન છે, એ જ મન છે. આપણે જે આમ ફરી પુનર્સ્મરણ કરે છે તે ચિત્તનો ભાગ છે. ફરી જે પુનરોક્તિ દાખલા તરીકે મને કોઈ એક ગાળ દીધી, હવે આમ પહોંચે તો ખરી પણ એને જો ફરી આપણે અંદર વાગોળીએ નહીં તો એ આગળ જાય નહીં. એ વાગોળવાની ક્રિયા કોણ કરે છે? એમ બંને તો જરા સ્ટોર આઉટ કર્યું ને. બુદ્ધિ જો કદી પકડનારી ના હોય તો મન સુધી પહોંચતું નથી. આ બુદ્ધિ પકડી અને મનને પહોંચાડતી મન છોડે નહીં. પછી મન છોડે પછી ગા પાડી દે. ગા પડવો ને એ જ ગાંઠ પડે. મન બધા ગળ્યું થતું નથી, જવાન થાય છે ને ગા પાડી દે. કોઈ દાડો ગળ્યું થતું નથી મન. રમણ તમારું મન ગળ્યું થયું છે જરા? હે ઉંમરના પ્રમાણે ગળ્યું થયું છે કે કોઈ દાડો ગળ્યું? 95 વર્ષ 98 વર્ષ નો હોય મન ગળ્યું ના હોય. એ તો બહુ માં ઘા પાડી દે. હવે બુદ્ધિ બહુ હેરાન કરે. બુદ્ધિ ઘા પડવા ને ગાંઠ પડવી એમાં શું ફેર? હે ઘા પડવી અને ગાંઠ બંધાવી એમાં શું ફેર? ઘા પડવાનો ગાંઠ બંધાવી ગાંઠ બંધાઈ જાય ને. ગાંઠ તો પાછી નથી બંધાય. ઘા તો ઘા એટલે આ બહુ ભગવાન, ગાંઠ પાછું આવતે ભગવાન બે હાથે પડે. પણ આપણે ગાંઠ ના પડે એમાં. એ તો આપણે હું કબૂલ કરું છું, આપણે ગાંઠ ના પડે પણ ઘા તો પડ્યા કરે ને. ઘા તો કેવો ચમચમ્યા કરે, કેવો લોકમાં જ રાખે, ફસાયેલા જ રાખે. આ લોકનું માનેલું જ્ઞાન, આ લોકો જે માને ને જ્ઞાન અલૌકિક હોય. કેવું હોય? જ્ઞાન અલૌકિક. લોકમાં ચાલતો હોય જ્ઞાન જ ના હોય. તો ભ્રાંતિ છે બધી. આ તો બધી આ બધું લખેલું કરેલું બધું ભ્રાંતિ છે બધી. આમ સુઈ જાવ તો તેમ સુઈ જાવ, ડાબે સુઈ વગર તો જમણે થાવ, પણ બધું ભ્રાંતિ છે બધી. તો અલૌકિક વાત સાંભળવી પડે. કેવી રીતે આ જગત બન્યું, શું ચાલે છે, હું કોણ છું, આપણે શું છે. સર્વ વિઝત તમારે આપણને સમજાય ત્યાર પછી આ પઝલ સોલ્વ થાય. પઝલ સોલ્વ થાય તો લોકનું માનેલી વાત બધી ભ્રાંતિ છે. ભ્રાંતિ અત્યાર સુધી જે માનીએ છીએ આ લોકોએ કહ્યું, આપણને શીખવાડ્યું કે આમ ભગવાને આ દુનિયા બનાવી છે કે ખોટું નથી. ભ્રાંતિથી કરેક્ટ છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ કરેક્ટ છે વાત. So God is created correct by relative viewpoint, not by real viewpoint. So real viewpoint જાણવું જોઈએ ને. એટલે આ બધું લોકોએ જે લોકનું લૌકિક જ્ઞાનમાં છે ને, બધું લૌકિક જ્ઞાન રચેલું છે, બધું જ ભ્રાંતિ છે. શું નામ આપનું? શંકરભાઈ. ખરેખર શંકરભાઈ છો? હા, તો એ જ શંકરભાઈ માની બેઠા આપણે. હું જ શંકરભાઈ છું, હું જ કમિશનર છું. એ બધું જે માની બેઠા ને એ બધી રોંગ બિલીફો બેઠે બધી.
આનો ધણી થયું, આનો કાકો થયું, આનો મામો થયું, આનો આમ થયું, આનો બાપ ફાધર થયું. કેટલી રોંગ બિલીફો બેઠી મારી રોંગ બિલીફ છે. શું કહ્યું? એ બિલીફ ખરી નથી. હું કહું છું એ બિલીફ ખરી નથી. શું કહ્યું? લોકોની રોંગ બિલીફ છે. અમને ફક્ત ખબર હોય કે આ બિલીફ આપણે ન હોય, આ બિલીફ ખરી, હું એ બિલીફ માનતી નથી. જો હું કહું છું એ હું માનતી નથી. જગત ના લોકો તો એમ જ કે મેં જ ખાધું, ડિસાઇડેડ પૂર્વક જ બોલે, એવું જ બોલે છે. જય સચિદાનંદ. પોતે પહેણે ખાય પીએ બધું જ પોતે. શું કહ્યું? અને મરી જાય પોતે. આત્માને જ મારે છે. બધા પુનર્જન્મ માને છે, નથી માનતા નહીં. પુનર્જન્મ માનવું અને આ છે તે હું મરી જઉં છું આમ બોલવું કેટલું બધું વિરોધાભાસ કહેવાય. તો પછી એ માન્યતા કેવી કહેવાય? વિરોધાભાસ. હા, પુનર્જન્મ માનતા હોય તો અહીંયા ઠીક જ રહે ને. હે, પુનર્જન્મ જો ખરેખર માનતા જ હોય તો અહીંયા ઠીક જ રહે ને. અહીંયા જે આ તમે કહો છો તે રીતે જીવે છે એ રીતે જીવે જ નહીં ને. પુનર્જન્મ માનવું અને હું મરી જઈશ બે શબ્દ વિરોધાભાસ છે. એ હિન્દુસ્તાન ચાલ્યા જ કરે. ફોરેનમાં તો હિન્દુઓ માનતા નથી હું મરી જઈશ એમ કે છે, પણ આપણે અહીં તો પુનર્જન્મ માને ને માનતા, અને પાછા મરી જઈશ એવું કે છે. પુનર્જન્મ માને છે ને પછી મરી જાય એવું બોલે છે બોલતા. મરી જવાનો અનુભવ થાય છે ને પૂર્વજન્મ નો અનુભવ નથી થતો એટલે કે. હા, પણ માને છે ને અનુભવ નથી થતો. લોકો કે એટલે માને ઠીક છે. અનુભવ નથી થતો, માને છે. લોકો કહે છે એટલે માને. વિરોધાભાસ કહેવાય. પુનર્જન્મ માનવું પુનર્જન્મ છે મરવાનું કર્યું જ કેવા. અને પાછું કહે છે ગયા હતા અમારા કરવા બદલો પાછું કહે છે કે ના કે તો મરવાનું પછી ભો જયારે ગયા તારા કર્મચારીઓમાં ફળ આવ્યું પછી મરવાનું ભો રાખવાનું કેવા કાઢે. તમને કેમ લાગે ન્યાય છે કે હે મરવાનું તો સાથી બહુ જણાતું હોય આ બધા શું થશે પોતે કરતા પદ માને છે. શું માને છે? કરતા પદ. કરતા પદ મેં કર્યું તો થયું, નહીં તો હું ના હોઉં શું થાય કે આપણે ના હોય તો બધું બગડી જાય નહીં. કઈ બગડતું નથી. કઈ બગડતું નથી કે છે. અનુભવ થયેલો ના કશું બગડે નહીં. લોકો જ નહીં કેટલાક તો આ નાની બેબી 13 વર્ષની રહી ગયા પાયડા વગેરે શું થશે એ રીતે બધું ઈચ્છા કરતા કરતા મરી જાય. ચિંતા તો બધા કરે ને. ચિંતા તો બધા જ કરવાના. ચિંતા તો બધા જ કરવાના. મરતી વખતે જ્યાં લગી શક્ય હોય ત્યાં લગી કરે. જ્યાં સુધી શક્તિ પહોંચે ત્યાં સુધી કરે. હા, પણ મરતી વખતે કોઈ પહેણે લેવાનો હતો. કેવી રીતે દૂર કરી શકાય છે? દૂર કરવાથી દૂર કરવાનો ફાયદો છે બહુ એવું તો તમને ખાતરી થઈ ગઈ છે ને? દૂર કરવાથી તમને ફાયદો છે ખબર પડી ગઈ? બહુ ચોક્કસ નથી, પણ મુક્ત થઈને પણ શું ફાયદો છે કે તે બહુ કઈ ખબર નથી, પણ મુક્ત થઈને પણ શું ફાયદો છે? ભ્રાંતિમાં દુઃખ છે ને મુક્તમાં દુઃખ છે એમ ને. મુક્ત એટલે શું? દુઃખોથી મુક્ત. તમામ પ્રકારના દુઃખોથી મુક્ત એટલે મુક્ત. મુક્ત નો અર્થ જ એટલો, બીજું કોઈ મોક્ષ નથી. મોક્ષ એટલે દુઃખ નો અભાવ સંપૂર્ણ અને પોતાના સુખ નું છે તે પરિણામ. એટલે પોતાનું સ્વાભાવિક સુખ ઉત્પન્ન થાય. આ સ્વાભાવિક સુખ જ ઉત્પન્ન થયું નથી ને. એક સેકન્ડ પણ સ્વાભાવિક સુખ એને ચાખ્યું નથી. આ કલ્પિત સુખ ચાખ્યું. કેવું કલ્પિત? આપણે કલ્પિત મોતી ના હોય, આ કલ્પિત મોતી ને મારા કહીએ અને શાંતિ થાય એવું શાંતિ. બાકી સાચા મોતી ની હોય તેની વાત જ. એટલે ભ્રાંતિ કાઢવી તો આવો ને ત્યાં આગળ તમે જ્ઞાન આપીશ ને ત્યારે આવો તો પછી. એટલે આપણું પોતાનું બધું
સાચો માલ ભરી લેવાનો. પછી ઓફિસમાં કામ કરીએ નિર્લેપ ભાવે કામ થાય તે સાચું. નિર્લેપ ભાવે બાવા કોઈક દાડો ઉભરાય થઈ જાય ના થઈ જાય. રોજ રોજ થાય, હે? રોજ ઉગ્ર થઈ જાય. રોજ તો શાના થાય? રોજ બી અમે ઘેર વડવાટ થતી હશે. વળી તે અમે ઘેર વડવાટ થઈ હોય તે દાડે ઉગ્ર થઈ જાય. ઉગ્ર જ હોય છે કે છે